શું છે આપણા અંદર? બોલો. આપણા શરીરની અંદર શું છે? આપણા શરીરની અંદર અષ્ટકમળ છે અષ્ટકમળ. અચ્છા. અને 8 પોખરી છે. મન એમાં રહે છે 8 પોખરી પર. અને જે પોખરી પર જાય એવી ઈચ્છા અત્યારે થાય. કોઈ દયાની હોય, કોઈ પુણ્યની હોય, કોઈ પાપની હોય, કોઈ ક્રોધની હોય, એવી 8 પોખરી છે. અને જે પોખરી પર જાય છે ને એવું અત્યારે તમારું ઈચ્છા થાય છે. વર્તન થાય. અને જો કોણાળો વર્ષ જાય તો તમારે ભજન કરવાની ઈચ્છા થાય. વાહ ભાઈ વાહ. હે પછી એનું ફળ કેવું હોય? હે એનું ફળ ફળ વળી જે વાવો એવું ફળ મળે. હા કરો એવું ફળ માન લો કે ગુસ્સો થઈ ગયો, ગુસ્સા ઉપર ગયું તો હે? ગુસ્સો થઈ ગયો તો હા થાય એ પોખરી પર જાય થઈ જાય. ગુસ્સો થાય એટલે સત્યાનાશ. હા તમો ગુણ પેદા થાય. હા તમો ગુણ હા એમ બરાબર. તમો ગુણ પેદા થાય. એ ક્રોધ એટલે એ પોખરી પર જાય ને હા. તમને ક્રોધ ઉત્પન્ન થાય. હમ. એટલે ના કરવાનું ઉદે. હા બરાબર. જો અષ્ટકમળ છે. 8 કમળમાં એમાં 8માં એ અષ્ટકમળ મન એમાં રહે છે. હમ. હા આપણું મન એમ માથે રહે છે. જે પકડી ઠકડા નથી રહેતો. અને પાછું ભાલ્યું આ શરીર જેટલે ભાલ્યું એટલે જાય એના આગળ ના રહી કે પૂછી રહી કે ભાઈ. મન ભમરલા સુર ભમે પરદેશ. હા. ઘર તારું અંબાળ ને હા પણ પાછો વાળીને દૂર. હા તું ક્યાંથી આયા ને ક્યાં બસ જવાનું. બસ આ ભાલ્યું એટલે જાય પાછું. જે ભૂમિકા ઉપર આપણે જો હા હા એ ભૂમિકા ઉપર રહીને આપણે જે કામ કરો એ થાય. થાય ઈચ્છા હોય તો. કોઈ બેઠા બેઠા અહીંયા જાય ભાગલો મને તો એ ભૂમિ ઉપર આપણે જવું પડે. પડે હે સુરતા ઠેરાવી પડે. છે હા બસ 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 કરી વાતો એવી રીતે. હા હા